રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી પોલીસની મોટી સફળતા. હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરતી ગેંગના 2 સાગરીતો ઝડપાયા. વ્યારાના કટાસવાણ ગામની સીમમાં રામદેવ હોટેલ ખાતે પાર્ક કરેલી ટ્રેલરોમાંથી ડીઝલ ચોરાનો ગુનો કાકરાપર પોલીસ મથકે નોંધાયાના ગણતરીના કલાકોમાં ડીઝલ ચોરોને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી લઈ ₹1.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ રાત્રિ દરમિયાન નેશનલ હાઈવે ઉપર આવેલા હોટેલો ઉપર પાર્કિંગ કરતા ટ્રકો, ટેમ્પા જેવા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતા હતા. મળતી વિગતો પ્રમાણે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી પસાર થતો સુરત ધુલિયા નેશનલ હાઈવે ઉપર કટાસવાણ ગામની સીમમાં રામદેવ હોટેલના પાર્કિંગમાં પાર્ક કરેલ 2 ટ્રેલરોમાંથી તારીખ 16/12/2025ની રાત્રિએ 410 લીટર ડીઝલની ચોરી થઈ હતી. જે અંગેની ફરિયાદ ટ્રેલર ચાલકે કાકરાપર પોલીસ મથકે કરી હતી. તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા અનડિટેક્ટેડ ગુના ઉકેલવા તપાસ અર્થે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ ખાનગી રાહે ડીઝલ ચોરીના આરોપીઓ અંગે બાતમી મળી હતી. જેના આધારે ડીઝલ ચોરીમાં સંડોવાયેલા અશ્વિન ઉર્ફે ડેબો નવીન ગામિત ગામ ઇન્દિરા કોલોની ફળિયું તાલુકો વ્યારાને ઝડપી પાડી. જેની પૂછપરછ દરમિયાન અન્ય એક ઇસમ સાવન અરવિંદભાઈ ગામિતનું નામ બહાર આવ્યું હતું. બંને ઇસમોએ ટ્રેલરોમાંથી ડીઝલની ચોરી કરી હતી. જેઓ પાસેથી 400 લીટરના ₹36,000નું ડીઝલ તથા ગુનામાં વપરાયેલ અલ્ટો કાર મળી કુલ ₹1,86,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલી બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે કાકરાપર પોલીસને સોંપવામાં આવ્યા છે.